એ વિશ્વ યુદ્ધ પણ એવું નથી જેવું મહાભારતનું યુદ્ધ થયું હતું. તો આ રીતે ભગવાન એ છેલ્લો પ્રયત્ન કરે છે દુર્યોધનને સમજાવવાનો, પણ દુર્યોધન સમજતો નથી. મહાભારતનું યુદ્ધ એ નિશ્ચિત બને છે. હવે આ યુદ્ધને કોઈ ટાળી શકવાનું નથી એમ માનીને વિદુરજી એ તીર્થયાત્રામાં નીકળી પડે છે કે મારે આ વિધ્વંસ જોવો નથી, મારે આ ભાઈ ભાઈનું યુદ્ધ જોવું નથી. કારણ કે વિદુરજી તો નીતિજ્ઞ છે. વિદુર નીતિ આજે પણ જાણીતી છે. આપણે ત્યાં એક ચાણક્ય નીતિ છે અને બીજી વિદુર નીતિ. આ બંને ખૂબ મહત્વની છે. માણસે કયા સમયે કયું કાર્ય કરવું જોઈએ, ક્યારે શું કરવું જોઈએ, એનો બોધ આપણને આ નીતિ આપતી હોય છે. તો વિદુરજી એ પોતે તીર્થયાત્રામાં ત્યાંથી નીકળી પડે છે અને ત્યાં તીર્થયાત્રામાં ફરતા 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 ઉદ્ધવજીનો મેળાપ થાય છે. ઉદ્ધવજી એ ભગવાનના પરમ મિત્ર છે, બાળપણના સખા છે. ભગવાનનું આખું એ બાળપણ એ ઉદ્ધવજી જાણે છે. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે, હે ઉદ્ધવજી, તમે તો ભગવાનના બાળપણના મિત્ર છો, એમના બાળપણની વાતો તો મને કહો. ભગવાન બાળપણમાં શું કરતા હતા, એમની બાળપણની લીલાઓ કેવી હતી એ તો મને જણાવો. ત્યારે ઉદ્ધવજી એ વિદુરજીને ભગવાન શ્રી કૃષ્ણની બાળપણની લીલાઓ વિશે જણાવે છે. ભગવાન બાળપણમાં અનેક દૈત્યોનો સંહાર કરે છે, પૂતનાનો સંહાર કરે છે, ભૌમાસુરનો સંહાર કરે છે. થોડાક મોટા થાય ત્યારે ભગવાન એ પોતાના ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે જાય. ગુરુનું મહત્વ એ ભગવાન પણ પોતે માનવ જન્મ લઈને આવે ત્યારે બતાવે છે. ભગવાન શબ્દનો અર્થ શું? ભગ જેનામાં હોય તેને ભગવાન કહેવાય. જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીર્ય, બલ, તેજો સદા સંપન્ન, આટલા ગુણો જેનામાં હોય એને ભગવાન કહેવાય. જેને બાળપણથી જ બધું જ જ્ઞાન હોય એ ભગવાન છે. જેને બાળપણથી જ બધું તેજ હોય એ ભગવાન છે. બાળપણથી જ વૈરાગ્ય હોય એ ભગવાન છે. અત્યારે આપણે જોઈએ કેટલાય લોકો એવા છે પોતાને ભગવાન માની બેસે, પણ એવું નથી. ભગવાન એ આખું તત્વ વિશેષ છે. ભગવાનને જ્ઞાનની જરૂર નથી, પણ એક લોકમાં આપણને માર્ગદર્શન બતાવવા માટે, આપણને રસ્તો બતાવવા માટે એ ભગવાન ગુરુને ત્યાં ભણવા જાય છે. ભગવાન રામ પણ વશિષ્ઠ ઋષિ પાસે ભણવા જાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ એ સાંદીપની ઋષિ પાસે વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે. અહીંયા ભાગવતમાં લખેલું છે,
સાંદીપની ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણને માત્ર એક જ દિવસ ભણાવી અલ્પકાલ સબ વિદ્યા પાઈ. રામચરિત માનસમાં આવે ખૂબ જ ઓછા સમયમાં. આપણી જેમ વર્ષો સુધી ભગવાનને ભણવાની જરૂર ના હોય. એ તો આપણા માટે છે કે આપણે પ્રાથમિક શાળામાં જઈએ, કોલેજમાં જઈએ, ડિગ્રી લઈએ. આવું ભગવાનમાં ન હોય. એમની આખી વાત નિરાળી છે. એક જ શબ્દથી એ સૌને જ્ઞાન આપતા હોય. જ્યારે ભગવાનના અંશમાંથી બ્રહ્માજીનો જન્મ થયો, ભગવાનના નાભી કમરમાંથી ભગવાન બ્રહ્માજીનો જન્મ થયો, ત્યારે ભગવાને બ્રહ્માજીને કીધું, હવે સૃષ્ટિનો વિસ્તાર કરો. એટલે બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યું, આ સૃષ્ટિનો વિસ્તાર મારે કેવી રીતે કરવો? મને તો એનું કઈ જ્ઞાન નથી. ત્યારે એ અદ્ભુત જ્ઞાન એ ભગવાન બ્રહ્માજીને આપે છે. એને જ આપણે બીજ મંત્રો કહીએ છીએ. જેમ કે આપણે આખો વડલો એ ઘરમાં રાખી શકતા નથી, પણ વડલાનું બીજ હોય તો એ બીજને ઘરમાં રાખાય. એમ ભગવાન એ બીજ પ્રદાન કરે. લમ એમ કહે સમગ્ર પૃથ્વી રચાઈ જાય. હમ એમ કહે સમગ્ર આકાશની રચના થઈ જાય. યમ એમ કહે 52 પ્રકારના વાયુ છે. મરુતગણ શાસ્ત્રમાં એના માટેનો શબ્દ છે. એ બધા ઉત્પન્ન થાય. રમ એમ કહે એટલે અગ્નિની ઉત્પત્તિ થઈ જાય. તો આ રીતે એક જ શબ્દમાં સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કરવા વાળા ભગવાન છે. બ્રહ્માજીને જણાવે છે કે આ રીતે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. એમ જેવી રીતે ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બ્રહ્માજીએ એ જ્ઞાન પોતાના માનસ પુત્રોને આપ્યું, અને એ જ્ઞાન એમના દ્વારા ઋષિઓ સુધી પહોંચ્યું. અને ઋષિઓ સુધી પહોંચેલું જ્ઞાન એ કથાના માધ્યમથી તમારા સર્વ સુધી પહોંચી રહ્યું છે. તો સાંદીપની ઋષિ ના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યાભ્યાસ કરે છે. ત્યાં સુદામા જોડે એમની મિત્રતા થાય છે. આ સગળા પ્રસંગો એ ઉદ્ધવજી વિદુરજીને જણાવે છે. આગળ વિદુરજીએ ખૂબ જાણવાની ઈચ્છાથી ઉદ્ધવજીને સૃષ્ટિ વિષયક પ્રશ્નો પૂછે છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ પંચ મહાભૂત કેવી રીતે બન્યા? પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, તન્માત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધાની રચના કેવી રીતે થઈ એ મને જણાવો. ત્યારે તે કહે છે કે એ પરબ્રહ્મમાંથી એ ધીમે ધીમે ધીમે
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ની રચના થાય અને પછી પંચ મહાભૂત એ ઉત્પન્ન થાય. એ પંચ મહાભૂત કયા? તો પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન અને આકાશ. આ પાંચ મહાભૂત કહેવામાં આવે છે. આકાશમાંથી વાયુનો જન્મ થાય. એ વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. એ અગ્નિમાંથી જળની ઉત્પત્તિ થાય અને એ જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થાય અને પૃથ્વી ઉપર સમગ્ર સંસારનું રચના થાય. હવે બધાને એમ થાય કે અગ્નિમાંથી જળનો જન્મ કેવી રીતે થાય? પ્રશ્ન થાય ને બધાને. આપણે એક શબ્દ બોલીએ છીએ. કોઈ વસ્તુ કોઈ પાત્રમાં ન હોય તો આપણે ટકોરા મારીને આમ કહીએ ખાલી ખમ છે. કોઈ પણ પાત્ર કશું જ ના હોય, કોઈ એને પૂછે કે શું છે આમાં, કે કશું નથી, આ ખાલી ખમ છે. તો એ ખમ શબ્દ જે છે, ખમ એટલે આકાશ. એ પાત્રમાં કશું નથી પણ આકાશ તો છે જ. તમારી અને મારી વચ્ચે પણ આકાશ છે જ. અને એ આકાશ નો ગુણ કયો? આકાશનો ગુણ છે શબ્દ. આકાશનો ગુણ શબ્દ છે. તમારી અને મારી વચ્ચે આકાશ તત્વ છે, માટે હું જે બોલું છું એ શબ્દ તમને સંભળાય છે, નહીં તો ન સંભળાય. અત્યારે વિજ્ઞાન પણ એટલે પહોંચ્યું ને. અવકાશ યાત્રામાં, અવકાશમાં આપણે જઈએ, આજે બધા યાન મોકલવામાં આવે, કદાચ તમને સરકાર એમ કે તમે બેસી જાઓ તો બેસી જવાનું, અને આકાશમાં જઈને બૂમો પાડો તો સંભળાય કોઈને? ત્યાં હવા હોતી નથી. બહુ ઉપર જઈએ ત્યારે અવાજ સંભળાતો નથી. તો આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થાય. એ વાયુ માંથી ધીમે 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 ઘર્ષણ થાય, એટલા માટે અગ્નિની ઉત્પત્તિ થાય. આપણે વાવાઝોડામાં જોઈએ, ઘણી વખત જંગલમાં આગ લાગી જાય, ખૂબ પવન આવે અને ઘર્ષણ થાય અને અગ્નિ ઉત્પન્ન થઈ જાય. એમ આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ અને વાયુઓ જોરદાર એટલા ફૂંકાયા કે એમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ. હવે પ્રખર અગ્નિની ઉત્પત્તિ થાય એટલે આપણને થોડી ગરમી લાગે તો આપણા શરીરમાંથી શું બહાર આવે? પરસેવો, જળ ઉત્પન્ન થયું. તો અગ્નિ આપણા શરીરને આપણે સમજી લઈએ ને તો પણ આખું બ્રહ્માંડ આપણને સમજાઈ જાય. યત પિંડે તદ બ્રહ્માંડે, એવું કહેવામાં આવ્યું. જો આપણે પિંડને જાણી લઈએ તો બ્રહ્માંડ પણ આપણને સમજાઈ જતું હોય છે. તો આકાશનો ગુણ કીધો શબ્દ, વાયુ નો ગુણ કીધો સ્પર્શ. એટલા માટે વાયુ આપણને સ્પર્શ દ્વારા અનુભવાય છે, એને જોઈ શકાતો નથી, શબ્દને જોઈ શકાતો નથી. અને પછી અગ્નિ તત્વની ઉત્પત્તિ થાય, એ અગ્નિને આપણે જોઈ શકીએ છીએ. જોવાનો ગુણ પછી આવે. એટલા માટે અગ્નિ એ દ્રશ્યમાન છે. પહેલા એક ગુણ
પછી 2 ગુણ, પછી 3 ગુણ, હવે ચોથો ગુણ આવ્યો. કયો? જળ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, આ પાણીમાં રસ આવે. એટલે પાણી, જલ એ જીવન છે એવું કહેવામાં આવે, કારણ કે રસ ધરાવે છે. માણસ ખોરાક વગર થોડાક દિવસ ચલાવી લે, પણ પાણી વગર ચાલતું નથી. કદાચ પાણી વગર પણ 1-2 દિવસ ચલાવી લઈએ, પણ વાયુ વગર ચાલતું નથી. 5 મિનિટમાં ખેલ ખત્મ. એટલે જેમ જેમ આ તત્વની રચના થઈ, એમ એમ એનામાં એક એક ગુણ એ વિસ્તરતા ગયા. અને એ પાણીમાંથી પૃથ્વીનો જન્મ થાય, પૃથ્વીની ઉત્પત્તિ થાય. એટલે એક ગુણ પાછો વધ્યો, ગંધ. એમ 5 ગુણો થયા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. હવે આપણા શરીરનો વિચાર કરો તમે. આ 5 વસ્તુઓ આપણામાં છે ને, એટલા માટે જ કુદરતે આપણને 5 ઇન્દ્રિયો આપી. કઈ 5 ઇન્દ્રિયો આપી? 5 જ્ઞાનેન્દ્રિયો આપી અને 5 કર્મેન્દ્રિયો આપી. જેનાથી આપણને જ્ઞાન થાય તે જ્ઞાનેન્દ્રિય, અને જેનાથી આપણે કર્મ કરીએ તે કર્મેન્દ્રિય. આંખથી જોઈએ છીએ એ જ્ઞાનેન્દ્રિય છે, કાનથી સાંભળીએ છીએ એ જ્ઞાનેન્દ્રિય છે. જુદા જુદા ભોજનનો સ્વાદ માણીએ છીએ તો એ રસના આપણી જીભ એ સ્વાદેન્દ્રિય છે. આપણી ચામડી સ્પર્શનો અનુભવ થાય એ સ્પર્શેન્દ્રિય છે. આ 5 મહાભૂતમાંથી જ આપણું શરીર બનેલું હોવાથી જ આ 5 ઇન્દ્રિયો ભગવાને આપણને આપી. છઠ્ઠી કોઈ ઇન્દ્રિય નથી અને છઠ્ઠું કોઈ તત્વ નથી, માટે છઠ્ઠી કોઈ ઇન્દ્રિય જ નથી. આપણે ઘણીવાર પેલું એક્યુપ્રેશર નામનું એક થેરાપી આવે. એ થેરાપી આવે એમાં એમ કે આપણા હાથમાં જ જુદા જુદા તત્વો રહેલા છે. આપણા શાસ્ત્રમાં એની વિશદે ચર્ચા કરવામાં આવી. આપણી જે આ 5 આંગળીઓ છે એ 5 આંગળીઓમાં એ 5 તત્વો રહેલા છે. આ જે અનામિકા કહીએ છીએ, 5 આંગળીઓના જુદા જુદા નામ છે. તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા અને અંગુષ્ઠ. તો આ જે અનામિકા છે, અનામિકા આંગળી એ પૃથ્વી તત્વ. એની બાજુમાં કનિષ્ઠિકા, જેને આપણે ટચલી નાની આંગળી કહીએ છીએ, તો એ જળ તત્વ છે. પૃથ્વી અપ, તેજ, અંગૂઠો, એમાં તેજ તત્વ રહેલું છે. વાયુ, આ આંગળીમાં, પહેલી આંગળીમાં વાયુ તત્વ રહેલું છે. અને આ જે મોટી આંગળી છે મધ્યમાં, આકાશ તત્વ. આ દરેક તત્વ એ આપણા જીવનમાં ઋષિઓએ વણ્યું છે. આપણે કોઈ પણ પૂજા કરાવીએ તો બ્રાહ્મણ દ્વારા આપણને કહેવામાં આવે આ આંગળીથી તિલક કરો, અથવા તો આ 2 આંગળીનો ઉપયોગ કરો, આ 2 આંગળીનો ઉપયોગ કરીને પૂજા કરો. આ 2 આંગળી કઈ થઈ? પૃથ્વી અને આકાશ, બધા જ તત્વોનો સમાવેશ થઈ જાય.
પૃથ્વીથી લઈને આકાશ સુધીના દરેક તત્વોનો સમાવેશ થઈ જાય એટલા માટે એ અનુગ્રહ સાથે આપણે એની પૂજા કરીએ. આ છેલ્લી આંગળીમાં જળ તત્વ, એટલા માટે પ્રાથમિક શાળાઓમાં ભણતા હતા ત્યારે આપણે નાની આંગળીનો ઉપયોગ કરતા. સાહેબ, જળ તત્વ. પહેલી આંગળી તર્જની છે. તર્જની એટલે તર્જન કરવું. કોઈનો અનાદર કરવો હોય તો આ આંગળીનો ઉપયોગ થાય. જ્યારે આપણે ગુસ્સે થઈએ આ આંગળી બતાવીએ, આમ કોઈની સામે આંગળી કરીએ, પણ એ વખત વિચાર કરવાનો બીજો 3 આંગળીઓ આપણી સામે છે. તર્જન કરવા માટેની એ આંગળી હોવાથી એને તર્જની કહેવાય. તો એ તર્જની અને મધ્યમાં એ મોટી આંગળી છે. આ તર્જનીમાં કયું તત્વ? વાયુ તત્વ. એટલા માટે કોઈનું મૃત્યુ થાય અને તમે વિધિ કરવા બેસો, પિંડદાન કરવા બેસો, તો એ વખતે જે બ્રાહ્મણ હોય એ તમને કહેશે આ પિંડ ઉપર ચાંદલો કરો. તો તમે આ આંગળીથી પેલી ભગવાનની આંગળીથી તિલક કરવા જશો, પેલો કહેશે ના આ આંગળીથી નહીં તિલક કરો, પેલી આંગળીથી તિલક કરો. કારણ કે વાયુ સ્વરૂપ છે. એટલા માટે આ વાયુ તત્વની આંગળી હોવાથી એ પિંડ ઉપર આપણે પહેલી આંગળીથી તિલક કરીએ છીએ. તો આ રીતે સમગ્ર સૃષ્ટિ નું વિજ્ઞાન આપણને આ શ્રીમદ ભાગવત ગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે. અને ઉદ્ધવજી એ વિદુરજીને આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સંબંધિત પ્રશ્ન પૂછતા એમને આ જ્ઞાન જણાવે છે. પ્રાકૃત સૃષ્ટિ, વૈકૃત સૃષ્ટિ, બ્રહ્માની સૃષ્ટિ, માનસી સૃષ્ટિ, અનેક જાતની સૃષ્ટિઓ ભગવાને રચેલી છે. ઘણીવાર ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે આ સીતાજીનો જન્મ ધરતીમાંથી થયો, ધરતીમાંથી કેવી રીતે જન્મ થાય? પણ દરેક વસ્તુઓ દરેક પ્રકારની નથી. બ્રહ્માએ માનસી સૃષ્ટિ પ્રગટ કરી. મનથી ભગવાન જ્યારે સંકલ્પ કરે અને સૃષ્ટિની રચના થઈ જાય. આજે આપણે સૃષ્ટિ સમજીએ છીએ એ તો બ્રહ્માની મૈથુની સૃષ્ટિ છે. જે સ્ત્રી અને પુરુષ એના સંસર્ગથી જે સૃષ્ટિ આગળ વધે એને મૈથુની સૃષ્ટિ કહેવાય. આહાર નિંદ્રા ભયન મૈથુનમ ચ. આહાર, નિંદ્રા અને ભય આ દરેક પ્રાણીઓમાં જોવા મળે. આપણે પણ ખાઈએ, પ્રાણીઓ પણ ખાય. પોતપોતાનો જે ખોરાક છે, આપણે આપણો ખોરાક લઈએ, પ્રાણીઓ પણ પોતાનો ખોરાક લે. નિંદ્રા, આપણે પણ આરામની જરૂર પડે, ઊંઘની જરૂર પડે. પ્રાણીઓને પણ આરામની જરૂર પડે. એ પણ આખો દિવસ કામ નથી કરતા, આરામ પણ કરે. નિંદ્રા. ભય, આપણે પણ ડરીએ છીએ, પ્રાણીઓ પણ ડરે. કોઈ વ્યક્તિ એમ કે હું કોઈથી ડરતો નથી, પણ એવો વ્યક્તિ પણ મૃત્યુનો ડર તો દરેકને હોય. તો ભય અને મૈથુન. પ્રાણીઓ પણ પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરે અને આપણે મનુષ્યો પણ પોતાના જેવા સંતાન ઉત્પન્ન કરીએ. તો પ્રાણીઓમાં અને મનુષ્યમાં ફરક શું? ચારે બાબતો તો સરખી છે. તો આગળ ઋષિ કહે છે ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેન હીના પશુભિ સમાના.
માણસ એ ધર્મને જાણનારો છે. અને આ ધર્મ કેવી રીતે જાણી શકાય? આવી કથાઓ દ્વારા, આપણા વડીલો દ્વારા, આપણા ઘરના સંસ્કાર દ્વારા આપણે ધર્મને જાણી શકીએ. અને ધર્મને જાણીએ, એનું આચરણ કરીએ તો જ માણસ કહેવાઈએ. નહીં તો ધર્મ છોડી દીધો તો આપણે પશુ જ છીએ એમ માની લેવાનું. ધર્મે નહીના પશુભી સમાના. જો પ્રકૃતિના કોઈ પણ તત્વ એ પોતાનો ધર્મ છોડતા નથી. હજારો વર્ષો પહેલા પણ અગ્નિ એ દાહક હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. હજારો વર્ષ પહેલા જળ એ તુષ્ટિ આપતું હતું, સંતોષ આપતું હતું, આજે પણ આપે છે, ભવિષ્યમાં પણ આપશે. પ્રકૃતિના દરેક તત્વો એ આપણને કંઈક ને કંઈક ઉપદેશ આપે છે. પણ એ ઉપદેશોની અવગણના આપણે કરીએ તો આપણે ધર્મથી દૂર જઈ રહ્યા છીએ એમ સમજવાનું. એટલા માટે ધર્મને જાણવો ખૂબ જરૂરી છે. ધર્મ આપણને સમજાવે, આમ કરાય, આમ ન કરાય, આ પીવાય, આ ન પીવાય, આ ખવાય, આ ન ખવાય, આવી રીતે વર્તન કરાય, આવી રીતે વર્તન ન કરાય. આ બધું આપણને કોણ શીખવાડે? ધર્મ શીખવાડે. જુઓ, એક બીજી મહત્વની વાત, જ્ઞાનમાંથી જ વિજ્ઞાનનો જન્મ થાય. આપણી પાસે મોબાઈલ હોય, અત્યારે એક શબ્દ છે રિસર્ચ. એ રિસર્ચ શબ્દ કેવી રીતે બને? સૃષ્ટિમાં જે તત્વ છે જ એ તત્વ સુધી આપણે પહોંચીએ એને કહેવાય રિસર્ચ. જેમ કે આ મોબાઈલમાં કોઈ અંદર આપણી ફાઇલ હોય, કોઈ ડોક્યુમેન્ટ હોય અને ઘણી બધી ફાઇલો ભેગી થઈ ગઈ હોય ને એમાં મળતો ના હોય તો મોબાઈલ હોય કે લેપટોપ હોય કે કોમ્પ્યુટર હોય, આપણે સર્ચ કરીએ તો એમાંથી આપણને મળે ને, એનું નામ લખીએ તો. પણ એ મળે ક્યારે? અંદર હોય તો મળે, ના હોય તો મળે? કોઈ દિવસ કોઈ ફાઇલ આપણે અંદર સેવ જ નથી કરેલી અને એની આપણે વારંવાર અંદર સર્ચ કરીએ તો મળે? ના મળે. તો આ દુનિયામાં પહેલાથી જ દરેક વસ્તુ ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થયેલી છે. અને એ વસ્તુ કેવી રીતે બની આપણે ત્યાં સુધી પહોંચીએ એને કહેવાય રિસર્ચ. સર્ચ તો ભગવાન કરતા છે, આપણે તો ફરીથી શોધીએ છીએ. એટલા માટે રી શબ્દ લગાવ્યો, રિસર્ચ, ફરી ફરીને શોધીએ એને. તો આપણે પણ ભગવાનને ભૂલી જઈએ ને તો રિસર્ચ કરવાનું. પણ એ રિસર્ચ ક્યારે થશે? જ્યારે એના સંસ્કારો આપણામાં પડ્યા હશે તો. નહીં તો ફાઇલ જડશે નહીં. જો આવી કથાઓ આપણે સાંભળી હશે, મા બાપ દ્વારા ધર્મનું આચરણ આપણને શીખવાડાયું હશે તો એ સર્ચ થશે, નહીં તો નહીં થાય. એ ફોલ્ડર જ આપણામાં નથી. તો એ રીતે હંમેશા ધર્મનું આચરણ કરવું જોઈએ. કારણ કે ધર્મનું આચરણ આપણે કરીશું તો જ એ ધર્મ આપણને બચાવશે. ધર્મનું આચરણ નહીં કરીએ તો એ આપણને બચાવશે નહીં. ધર્મો રક્ષતિ રક્ષિતઃ એવું કહેવામાં આવ્યું કે જે માણસ પોતાના ધર્મ નું આચરણ કરે તો ધર્મ એનું રક્ષણ કરે. જો તમે ધર્મ, આપણે ધર્મને કોઈ બચાવી શકવાના નથી, આપણે એનું રક્ષણ કરવાનું, એનું પાલન કરવાનું, જીવનમાં એનું આચરણ કરવાનું છે તો ધર્મની રક્ષા થશે. બોલવાથી કશું જ નહીં થાય. તો હંમેશા
દરેક માણસે પોતાના ધર્મનું આચરણ કરવાનું, અને ધર્મનું આચરણ કરીશું તો જ એ ધર્મ આપણી રક્ષા કરશે. આપણે વિજ્ઞાનની વાત કરીએ, આપણે સ્કૂલોમાં ભણ્યા કે એક દિવસે ન્યૂટન નામનો જે વૈજ્ઞાનિક હતો એ સફરજનના ઝાડ નીચે બેઠો હતો અને સફરજન નીચે પડ્યું. એને એમ થયું કે આ સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ના જતું રહ્યું? એને એક નિયમ શોધ્યો. એને કીધું ગુરુત્વાકર્ષણ. પૃથ્વીની એક આકર્ષણ શક્તિ છે જે દરેક વસ્તુને પોતાના સુધી ખેંચી લાવે. આપણે ત્યાં તો હજારો વર્ષો પહેલા ઋષિઓએ આ જ્ઞાન આપણને આપી દીધું. 2000 વર્ષ પહેલા, 2000 નહીં 2600 વર્ષ પહેલા એક વ્યાકરણકાર થઈ ગયા. એમને એક સૂત્ર લખ્યું, સ્થાને અંતતમઃ, અને એને સમજાવવામાં આવ્યું કે જેનો વસ્તુ હોય, જેની ઉત્પત્તિ જેનામાંથી હોય એના તરફ એ આકર્ષાતું હોય છે. જેમ કે પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલો કોઈ પણ વસ્તુ એ પૃથ્વી તરફ હંમેશા આકર્ષાય. પથ્થર એ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયો, ધૂળ પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈ, ધાતુઓ પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈ. કોઈ પણ વસ્તુ એ હંમેશા આપણે ઉપર ફેંકીએ એટલે નીચે આવે, કારણ કે પૃથ્વીમાંથી એની ઉત્પત્તિ થઈ, માટે એ પૃથ્વી તરફ આવે. કારણ કે એમની એક રૂપતા છે. એમ આ જીવ એ ક્યાંથી ઉત્પન્ન થયો? જગદીશ્વરમાંથી. જીવ એ જગદીશ્વરમાંથી ઉત્પન્ન થયો, માટે હંમેશા જીવ એ શિવની સાથે મિલન કરવા માટે હંમેશા આતુર હોવો જોઈએ. આ આપણને શાસ્ત્ર શીખવાડે છે. આગળ એ બીજી કથામાં આ સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ ગઈ, બ્રહ્માજીને આદેશ થયો કે તમે આ સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર કરો. ત્યારે પ્રશ્ન એ થયો કે ભગવાન, હું આ જીવોની ઉત્પત્તિ તો કરી દઉં, પણ પૃથ્વી ક્યાં છે? પૃથ્વીની મેં ઉત્પત્તિ કરી હતી, પણ એ તો રસાતળમાં ગઈ છે. જો આપણા 14 લોકનું એક બ્રહ્માંડ કહેવાય. આ જે લોક છે એને આપણે ભૂલોક કહીએ છીએ. ભૂર ભુવઃ સ્વઃ મહ જનઃ તપઃ સત્યમ. આ 7 લોક ઉપરની તરફ છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. આ 7 લોક નીચેની તરફ છે. આ બધા ભેગા કરીએ તો 14 લોકનું એક બ્રહ્માંડ થાય. તો પ્રશ્ન થયો કે આ પૃથ્વી, એ પૃથ્વી તો રસાતળમાં ગઈ છે, 7મા પાતાળમાં ગઈ છે. તેને બહાર લાવવી પડે. કેવી રીતે બહાર લાવવાનું? બ્રહ્માજી આનું ચિંતન કરતા હતા. એટલામાં તો એમના નાકમાંથી એ શ્વાસની ગતિ વધી અને એ શ્વાસ સાથે વરાહ સ્વરૂપે ભગવાનનું અવતરણ થયું. બોલો શ્રી વરાહ નારાયણ દેવ કી જય. વરાહ સ્વરૂપે ભગવાન અવતરિત થયા અને પોતાના દંતશૂળ ઉપર એ પૃથ્વીને એ રસાતળમાંથી બહાર લાવવા માટે જ્યારે જાય છે
ત્યારે હિરણ્યાક્ષ નામનો એક અસુર છે, એની સાથે મહાભયંકર યુદ્ધ થાય છે અને એ મહાભયંકર યુદ્ધમાં ભગવાન વરાહ એ હિરણ્યાક્ષનો વધ કરે છે અને આ પૃથ્વીને પુનઃ પોતાની જગ્યાએ પ્રતિષ્ઠિત કરે છે. અને આ પૃથ્વી એ પુનઃ પ્રતિષ્ઠિત તથા સમગ્ર સૃષ્ટિ એ જીવ સૃષ્ટિ એ પૃથ્વી ઉપર ધીમે 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 પાંગરવા લાગે છે અને સૃષ્ટિનો સમગ્ર વિસ્તાર થાય છે. હવે મૈત્રેયજી આગળ જણાવે છે કે હે ભગવાન, ભગવાનની સૃષ્ટિ એ આગળ કેવી રીતે વધી, એમના કયા કયા જન્મો થયા, તો એમના કપિલ નામનો ભગવાનનો એક અવતાર થયો. એની કથા આવતીકાલે ત્રીજા દિવસે આપણે ભગવાન કપિલ નારાયણની કથા કરીશું. આજે થોડીક વાર હરિકીર્તન કરીએ અને આજની કથાનું સમાપન કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 દશરથજીના પુત્ર રામ, દશરથજીના પુત્ર રામ, લક્ષ્મણજીના ભ્રાતા રામ, લક્ષ્મણજીના ભ્રાતા રામ. શ્રી રામ જય રામ જય જય 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 રામ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય તો ભગવાનની બધાએ બોલવાની અને જોરથી બોલવાની, અહીંયા સુધી અવાજ આવે એવી. સદગુરુ દેવ કી જય. ધર્મ કી जय हो धर्म की अधर्म का नाश हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो सनातन धर्म की जय हो सनातन धर्म की जय हो गौ माता की जय हो गौ माता की जय हो नमः पार्वती पतये हर हर महादेव हर महादेव હલો હલો કથાના બીજા દિવસે ઉપસ્થિત ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. આજની જે કથામાં મહારાજે જે વાત કરી 5 આંગળીઓની, તો સુંદર વાત આપણને પણ જાણવા મળી. એ આંગળીઓના નામો પણ આપણને ખબર પડી અને એ આંગળી જે છે એના જુદા જુદા જે રોલ છે, એનો જે કાર્ય છે એ પણ આપણે થોડું સમજવાનો અત્યારે પ્રયાસ કરીશું. 2-3 મિનિટ લઈશ, વધારે ન લઉં. તો એકવાર આ 5 આંગળીઓ વચ્ચે તકરાર થઈ, ઝઘડો થયો
ઝઘડાનું કારણ એ હતું કે આ 5 આંગળીઓમાંથી શ્રેષ્ઠ આંગળી કઈ. એટલે એ પાંચ આંગળીઓ જંગલમાં રહેલા એક સંત પાસે ગયા, સાધુ મહારાજ પાસે ગયા અને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો કે અમારી વચ્ચે જે તકરાર થઈ છે એ તકરારનું મુખ્ય કારણ અમારામાં શ્રેષ્ઠ કોણ છે એ અમારે જાણવું છે. મહારાજે કીધું કે તમે પોતાની જાતને શ્રેષ્ઠ કેમ ગણો છો એનું તમે પ્રમાણ આપો, પછી હું છેલ્લે તમને નક્કી કરીશ કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે. એટલે સૌ પ્રથમ વારો અંગૂઠાનો આવ્યો અને અંગૂઠાએ કીધું કે મહારાજ હું 5 આંગળીમાં શ્રેષ્ઠ ગણાવું છું, હું પહેલો છું અને જ્યારે પણ કોઈ પણ વસ્તુ પકડવાની થાય, પેન પકડવાની થાય, લખવાનું પકડવાનું થાય ત્યારે આપણે આ પેન પકડતા મારી આ અંગૂઠાની જરૂર પડે. ધનુષ બાણ જ્યારે પકડવાનું થાય ત્યારે પણ એની જરૂર પડે અને દ્રોણાચાર્યએ મને જ માંગ્યો હતો, એટલે હું શ્રેષ્ઠ હોવો જોઈએ. મહારાજે કીધું બરાબર છે ભાઈ, બેસી જા. બીજા નંબરની આંગળીની વાત આવી અને એને પોતાનું પ્રમાણ આપ્યું કે મહારાજ હું શ્રેષ્ઠ હોવી જોઈએ. જ્યારે પણ આખો દિવસમાં કંઈ પણ બતાવવાનું થાય, ઉપર છે, નીચે છે, આમ છે, તેમ છે, તો આ મારી આંગળીનો ઉપયોગ થાય એટલે મહારાજ હું શ્રેષ્ઠ છે. ખરેખર મહારાજે કીધું કે ભાઈ તું પણ તારી જગ્યાએ શ્રેષ્ઠ છે, બરાબર, તું બી અત્યારે બેસ. ત્રીજી આંગળીની વાત કરી કે આ 5 આંગળીઓ છે એમાં સૌથી ઊંચામાં ઊંચી આંગળી હું છું અને મધ્યમાં 2 મારે આ બાજુ છે ને 2 આ બાજુ છે અને મધ્યમાં છે સૌથી ઊંચી હું છું, એટલે મહારાજ હું શ્રેષ્ઠ હોવી જોઈએ. મહારાજે કીધું બરાબર છે ભાઈ, બેસી જા, તારો નંબર પર તું જે સ્પષ્ટતા કરી. ચોથી નંબરની આંગળીની વાત આવી, અનામિકાની વાત આવી. એને પોતાની જે વાત રજૂ કરી કે મહારાજ જ્યારે પણ ધાર્મિક કાર્ય થાય, જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જે આવું ચાંદલો કરવાનો આવે, એન્ગેજમેન્ટની વીંટી પહેરાવવાની વાત આવે તો મને પહેરાવવામાં આવે, હું શ્રેષ્ઠ હોવી જોઈએ. મહારાજ કીધું બરાબર હે ભાઈ, તું બી તારી જગ્યાએ બરાબર હે. અને છેલ્લે જ્યારે 5મી આંગળીની વાત આવી, એને પણ પોતાની જે શ્રેષ્ઠતાની રજૂઆત કરી અને એને પોતાની વાત જ્યારે રજૂ કરીને ત્યારે એણે કીધું કે મહારાજ મારી પાસે શ્રેષ્ઠતા સાબિત કરવા માટે કોઈ એવું છે નહીં, પણ જ્યારે પણ હું મારા પ્રભુ, હું મારો ઈશ્વર અને મારા ગુરુજી સામે જ્યારે પ્રણામ કરું છું ત્યારે સૌથી આગળ મારું સ્થાન હોય છે, હું સૌથી આગળ છું. એટલે એ જ ભગવાન મને સારું આપ્યું છે. મહારાજે પોતાનો નિર્ણય જાહેર કર્યો કે જે નમે એ સૌને ગમે, ભાઈ તું જ શ્રેષ્ઠ છે. ખરેખર આભાર આપ સૌનો. અને કાર્યક્રમ આગળ વધારીએ. આપણી આજની કથાનો બીજો દિવસના જે ભંડારો છે, આપણો મહાપ્રસાદ છે, તો ઝવેરભાઈ ચંદુભાઈ, આદરણીય ઝવેરભાઈ ચંદુભાઈ જ્યાં હોયથી આગળ આવે, સ્ટેજ પર આવે, એમને આપણે સન્માન કરીશું. એમના ધર્મપત્ની પણ ઉપસ્થિત હોય તો સ્ટેજ પાસે આવશે, બંનેનું અહીં એમનું સન્માન કરશે. યજમાન શ્રી રાજેશભાઈ અને યોગિતાબેન, આપણે ચાલો તો બંનેનું પુષ્પગુચ્છથી સન્માન અહીં કરવામાં આવશે. તમે ના તો આજનો ભંડારો, આજની મહાપ્રસાદ ઝવેરભાઈ ચંદુભાઈ પટેલ તરફથી છે. સમગ્ર ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો વતી આપનો ખૂબ ખૂબ આભાર. ઝવેરભાઈ આપને બંને જણે પેલા બોલાવજો, જરા આવજો. મહારાજના આશીર્વચનો લેશે, હાર પહેરાવી એમને. આપણી વચ્ચે પી.કે. પટેલ સાહેબ ગાંધીનગર સુખાલાથી ઉપસ્થિત છે, તો હું એમને નમ્ર વિનંતી કરીશ કે પી.કે. પટેલ સાહેબ જરા સ્ટેજ પર આ બાજુ આવે, આગળ આવે. જ્યાં બેઠા હોય આગળ આવશે. યજમાન શ્રી રાજેશભાઈ પાછું ઊભું થવું પડશે. તો પી.કે. પટેલ સાહેબનું ફૂલથી અને શાલથી એમનું સન્માન થશે. અહીં આપણી વચ્ચે સુખાલા ગામના અને ગાંધીનગર જે રહે છે એવા પી.કે. પટેલ સાહેબ ઉપસ્થિત થાય છે. એમને પણ આપણે મંડળ વતી સન્માન કરવા જઈ રહ્યા છે. કથાના યજમાન રાજેશભાઈ એમનું પુષ્પગુચ્છથી સન્માન કરશે અને સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. આપણે સૌ તાળીઓથી એમને વધાવી લઈશું. આપનું હાર્દિક સ્વાગત છે. મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપ પણ ઉપર મહારાજનું અભિવાદન કરશો. હું માંગુ અને તમે આપો તો કઈ માંગણી જેવું લાગે.
હું માંગુ અને તમે આપો તો કંઈક માંગણી જેવું લાગે, માંગ્યા વગર જો તમે કંઈક આપો તો લાગણી જેવું લાગે. તો ઘણા બધા ઉપસ્થિત જે આપણા દાનવીરો છે એમણે અહીં આપ્યું છે, તો એમના થનથી વાંચન કરવામાં આવશે. આજના દાતાઓ છે ધીરુભાઈ ગોવનભાઈ પટેલ 1001, બિપિનભાઈ પટેલ ચીખલી 356. રકમ સાંભળીને બહુ અજબ લાગશે તમને કે ચીખલીના એક વ્યક્તિ આવ્યા હતા, એણે મને 356 દાન લખાવી. મને બહુ અજબ લાગ્યું. લખાવે તો ભાઈ 101 હોય, 1001 હોય, બધું બહુ જાત જાતનું હોય, પણ 356 લખાવી તો મને બહુ અજબ લાગ્યું. મેં બોલ્યો ના, પણ થોડી સ્પષ્ટતા એમની જોડે કરી તો એમણે મને ગણતરી કરી બતાવી કે 3 એટલે હું, મારી પત્ની અને મારું બાળક 3. 5 એટલે અમે 3 વત્તા 2 એટલે મારા માતા પિતા અને અમે 3 એટલે 5 થયા. અને 6 એટલે અમે પાછા 3, માતા પિતા 5 અને અમારા ઘરે દાદી છે પાછા જે, એટલે છઠ્ઠા. 3, 5, 6 પોતપોતાના વિચારો જુદા જુદા હોય. તો ચીખલીથી જે આપણને બિપિનભાઈ પટેલે 356 દાન લખાવેલું છે. અહીં દીપકભાઈ ગુલાબભાઈ પટેલ પંચલાઈ 1100, અમૃતભાઈ છગનભાઈ વેલફરભા 500, ગુપ્તદાન આપણને મળે છે 500, પાલીબેન ઉદવાડા 100 રૂપિયા, મીનાબેન ચંપકભાઈ પટેલ તુકવાડા 110 રૂપિયા, નલિનાબેન પ્રવીણભાઈ પાટી 5001 અને 1 ગુણ દાળ અને 1 ગુણ ચોખા આપણને એમના તરફથી પ્રાપ્ત થયા છે. તુકવાડા હરિઓમ 210, ધીરુભાઈ મગનભાઈ પટેલ 501, વિજયભાઈ બાલુભાઈ પટેલ પરવાસા 501, રાજેશભાઈ વજીરભાઈ તાળફળિયા 1100 રૂપિયા, લક્ષ્મણભાઈ ઉત્તમભાઈ પટેલ રોહિણા 501, કંચનબેન ગુણવંતરાય પટેલ અંબાજ 501, રમેશભાઈ બાબરભાઈ પટેલ 501, રાધાબેન જગદીશભાઈ પટેલ ધોધોડકુવા. ગુપ્તદાન 2101 નું છે. કીર્તિભાઈ ઈશ્વરભાઈ પટેલ 1111, જયંતિભાઈ બાબરભાઈ પટેલ 1100 રૂપિયા. જે માર્ટ રોહિણા આપણે 4 રસ્તા 1 ડબ્બો તેલનો છે. તો આ બધા વ્યક્તિઓ તરફથી આપણને દાનપેઠે મળેલ છે અને હજુ બીજા પણ કેટલાક આજના જે દાનપેઠે લખાયેલા છે તો એમને હું વાંચન કરીશ. ભાવેશભાઈ મહેશભાઈ પટેલ પરવાસા 2100 રૂપિયા, શંકરભાઈ ગોવિંદભાઈ પટેલ 1151, કનુભાઈ ગુલાબભાઈ પટેલ ખુંટેજ 101, જયંતિભાઈ વસંતભાઈ પટેલ 1500 રૂપિયા, મોહનભાઈ સુરજીભાઈ પટેલ 1100 રૂપિયા, કમલેશભાઈ ભંડારી પારડી 2000, વિતિબેન કમલેશભાઈ ભંડારી પારડી 500 રૂપિયા, રમણભાઈ જાન્યભાઈ પટેલ 200 રૂપિયા, પ્રભુભાઈ સંજીભાઈ પટેલ 500 રૂપિયા, પ્રફુલભાઈ જોગીભાઈ પટેલ ખુંટેજ 1000 રૂપિયા, ચંચળબેન લિષ્ટીભાઈ પટેલ 501 રૂપિયા, મીનાબેન અશોકભાઈ પટેલ 1101 રૂપિયા, ચંદુભાઈ ખંડુભાઈ ખુંટેજ 1001, રમેશભાઈ બહાદુરભાઈ પટેલ 100 રૂપિયા, સુરેશભાઈ છોટુભાઈ વલસાડ 2100 રૂપિયા, શુક્કરભાઈ લાખણભાઈ પટેલ 2500 રૂપિયા, પ્રજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ 1001, મિત્તલબેન શૈલેષભાઈ પંચલાઈ 1000, મિનલબેન મોહનભાઈ રણછોડભાઈ પટેલ 511, ચંદુભાઈ ખંડુભાઈ પટેલ 2100 રૂપિયા, મિતેશભાઈ હિતેન્દ્રભાઈ પટેલ 2111 રૂપિયા, દિલીપભાઈ લક્ષ્મણભાઈ 4 રસ્તા 500 રૂપિયા, મહેશભાઈ રમણભાઈ પટેલ ડુમલાવ 201, વર્ષાબેન મહેશભાઈ પટેલ સોનવાડા 201. આટલા આજના આપણા દાનવીરો છે. અને દીપકભાઈ લાખણભાઈ તરફથી આપણને 2100 રૂપિયાનું દાન પેઠે મળેલ છે. આપણી લીલાબેન તરફથી પણ જીગુબેન તરફથી આપણને 501 રૂપિયા આપણને મળેલ છે. તો જે કંઈક વાંચન બાકી હોય તો આવતીકાલે એમને લઈ લઈશું આપણે. તો અને જ્યારે અમારા સંગીતની ભાષામાં દાતાઓને બિરદાવવા હોય ત્યારે એનું ભલું કરે ભગવાન દ્વારિકાવાળો રે, એનું ભલું કરે ભગવાન દ્વારિકાવાળો રે, ખાતા ખોલાવે 1000 દ્વારિકાવાળો રે, રહે
ખૂબ ખૂબ આભાર સંગીત ટીમનો. હવે આપણે સૌ આરતીમાં જોડાઈશું. હું જે નામ બોલીશ: ધીરુભાઈ ખંડુભાઈ પટેલ સહપરિવાર, ચંદુભાઈ ખંડુભાઈ પટેલ સહપરિવાર, ભરતભાઈ ખંડુભાઈ પટેલ સહપરિવાર, મિતેશભાઈ હિતેન્દ્ર પટેલ સહપરિવાર, ઈશ્વરભાઈ બાબુભાઈ પટેલ સહપરિવાર, જયંતિભાઈ વસંતભાઈ સહપરિવાર, દેવાનંદભાઈ વસંતભાઈ સહપરિવાર, તુલસીભાઈ ઠાકોરભાઈ સહપરિવાર, જયંતિભાઈ રણછોડભાઈ પટેલ સહપરિવાર, મોહનભાઈ રણછોડભાઈ સહપરિવાર અને બહાર ગામથી આવેલા પ્રફુલભાઈ જોગીભાઈ ભગત ફળિયા, મોહનભાઈ સુરજીભાઈ પટેલ ફળિયા, પ્રભુભાઈ સંજીભાઈ પટેલ ફળિયા, રમણભાઈ જાનિયાભાઈ પટેલ ફળિયા, કનુભાઈ ગુલાબભાઈ પટેલ પટેલ ફળિયા, ભાણાભાઈ ખેલ્લાવ, કરશનભાઈ ડુમલાવ મંદિરના પૂજારી અને પીકે પટેલ સાહેબ. જરા ઝડપથી આવી જઈશું આપણે આરતી માટે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જરા લાઈન બંધમાં રહી જઈશું આપણે. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, સુંદર સુખડા લેવાવાલા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. જેને આંગણીએ તુલસીનો જારો, ચાલી ગામની સેવાવાલા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. સંત મળે તો માં સુખ થાય, ગુરુજી મળે તો મીઠા મેવાવાલા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. સકળ તીર્થ મારા સંતોના ચરણે, ગંગા યમુના રેવાવાલા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. કહે પ્રીતમ જેને હરિ સેવાલા, હરિના જને હરિ દેવાવાલા. આનંદ મંગલ
કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોય સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. બહેનો સૌ ગરબામાં જોઈન્ટ થશે. પ્રેમે બરોડા ઘેરે આવો હે કનૈયા ઓ નંદલાલા. ગાવાનો લોટો જડે ભરાવો. ગાવાનો લોટો જડે ભરાવો. દાખલ કરવાને વેલા આવો હે કનૈયા ઓ નંદલાલા. કાવાની કુંડી જડે ભરાવી. ગંગા યમુનાના નીર મંગાવી. નાવણ કરવાને વેલા આવો હે કનૈયા ઓ નંદલાલા. સેવકુરીને તપસી બનાવી. ભોજન કરવાને વેલા આવો હે કનૈયા ઓ નંદલાલા. લવિંગ સુપારીને એલચી મંગાવી. લવિંગ સુપારીને એલચી મંગાવી. મુખવાસ કરવાને વેલા આવો હે કનૈયા ઓ નંદલાલા. એને બરોડા ઘેરે આવો હે કનૈયા ઓ નંદલાલા. એને બરોડા ઘેરે આવો હે કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા. હે મા લઈ જા જમના તીર માજીરા વિના. લઈ જા જમના તીર. તારી હોળીએ હીરા રત્ના ડરાવો. તારી
વનના પરણે ઝૂલે મારી ઘોડિયારમાં વનના હિત ગે ઝૂલે મારી ઘોડિયારમાં
અને ખાસ આજે રાત્રિનો પ્રોગ્રામ છે શ્રી રમેશભાઈ ટંડેલ પધારવાના છે તો રાત્રે સત્સંગનો